ચાલો જય સ્વામિનારાયણ. હાવ નાનો. કવિતાબેન ની ઘરે ઢોસા બને છે ગરમ ગરમ. મજા છે. કેતા ને કે ભાભી ની કેદી આવશે, આ ભાભી આવ્યા ખવડાવવા. આજે કવિતાબેન હરખાઈ ગયા અમારે, એના ભાભી આવ્યા ને તો ઢોસા બનાવી દીધા. સવારથી આવ્યા. કા હા સવારથી છે. કવિતાબેન બનાવે છે મસ્ત મસ્ત ઢોસા. આ શું છે? ચીજ. સાંભળ તો મને બહુ આપી દેજો. એટલું તો ખાઈ લેવાય. કવિતાબેન આમ ક્રોસ. કવિતાબેન મસ્ત ઢોસા બનાવે છે. મને આમ ચમચેત નો આવડે, મને ઓલો વાટકાથી કરું. કવિતાબેન ઢોસાવાલા. લંડનમાં કવિતાબેન ઢોસાવાલા. કોઈને ઓર્ડર આપવો હોય તો ઓર્ડર લે જ છે કવિતાબેન. તમને કેવું જોશે? આછો આછો મસાલો લગાવજો, આછો આછો એકદમ. ના તીખી ચટણી નહીં, ના આછો આછો આમાં લગાવી દેજો. અને થોડુંક ચીઝ, બહુ નહીં હો, થોડુંક. મને નહીં, બસ ખવડાવ્યા જ રાખશે. આની અંદર મસાલો ભેગો આછો આછો લગાવી દે મસાલો. આલો બધા ઢોસા ખાવા. આછો આછો લગાવી દે ઉપર. ડબલ ચીઝ. મને પોચો બહુ કઠણ નહીં, થોડો મસાલો, એટલો બધો નહીં. આછો આછો આમ લગાવી દે, સ્પ્રિંકલ બધાય. ક્યાં ચમચી? હે ના મને કાંઈ નહીં, ખાલી સાંભાર સાંભાર જ. બસ મને જો આવો જ જોઈશે. બસ થોડો સાંભાર, એટલો બધો ન જોઈ. આટલું જ જોઈ જાય. ન જોઈએ એટલો બધો. આટલું જ જોઈ જાય. જો વિષ્ણુભાઈ, કવિતાબેન જય સ્વામિનારાયણ કેસ. જય સ્વામિનારાયણ. બસ લઈ લો. ઉભા રહી જો, મસ્ત બનાવ્યો જો. થેન્ક યુ. નો પ્રોબ્લેમ. એમાં ખાવામાં થેન્ક યુ હોય. મસ્ત જો. ચાલો તો ગરમ ગરમ ઢોસા ખાવા. ચમચી દે અંજલી મને. આજે મોજ છે. કેટલા બધા કવિતાબેન પાછું લાઈવ કરશું. દીકરીઓ માટે ગિફ્ટ લાવ્યા છે. પર્સની બધી દીકરીઓ માટે પર્સ લાવ્યા છે મસ્ત મસ્ત. તું બેસે હાલ. ના માને જતા ક્યાં ગોંડલ વાળા ફઈ થાય, પપ્પાને ફઈ. પપ્પાના ગોંડલ. હે ગોંડલ મમરાવાળા નહીં, મમરાવાળા ને કે મમરાવાળા મામા. અને આમ શું તને બીજું બનાવું આવું જ બરાબર. તું કેમ વજીફાઈને ઓળખસ? છે વજીફાઈ ઓફ થઈ ગયા આજે. આપણે સગુ ફેર્યા ને એને સગા ફઈ, લાલા દાદાના સગા બેન, ચીતા કાકા ને સગા ફઈ ગોંડલજી. ગોંડલ મને તમે ગયા હોય તો મને નથી ખબર. હું તો ઘણી વાર લગ્ન પ્રસંગમાં ગઈ હોય ને. ક્યારે ઓફ થયા? અત્યારે ઓફ થઈ ગયા. પપ્પાના ફઈ થઈ છે કાકા બાપા.
ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે. અને અમે ઢોસા મસ્ત જમી લઈ. જો મસ્ત છે. મને ચટણી કાંઈ ન જોઈએ, મને આટલું જ જોઈએ. ચટણી દઉં બહુ તમે સાંજે એક ટાણું કરશો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.